આજે આપણે શ્રી નાનીધારી પ્રાથમિક શાળાની વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ પર એક ટૂંકી નજર કરીએ. જુઓ, આખી પ્રવૃત્તિનો આઈડિયા એકદમ સરળ હતો કે જે નારિયેળની કાચલીઓ આપણે ફેંકી દઈએ છીએ એમાંથી કંઈક સુંદર અને કામનું બનાવવું. અને આનાથી થયું શું? બાળકોને પર્યાવરણ અને ક્રિએટિવિટી બંનેનો પાઠ એક સાથે જ મળી ગયો. તો આ નાનકડી પણ ખરેખર પ્રભાવશાળી પ્રવૃત્તિમાંથી આપણે કઈ મુખ્ય વાતો શીખી શકીએ? ચાલો જોઈએ. પહેલી વાત, આ પ્રોજેક્ટ આપણને શીખવે છે કે જે વસ્તુને આપણે કચરો સમજીએ છીએ ને, એ ખરેખર કંઈક નવું બનાવવાની તક હોઈ શકે છે. અહીં બાળકોએ જાતે જ કાચલીઓ સાફ કરી, એને ઘસી અને પછી એને કલાકૃતિનું રૂપ આપ્યું. એટલે કે કચરો નહીં પણ એક સંસાધન. આ વિચાર ખરેખર જીવંત થઈ ગયો. બીજું, આ ખાલી એક ક્રાફ્ટ એક્ટિવિટી નહોતી. તમે જુઓ તો આ બાળકોની કલ્પનાને ઉડાન આપવા જેવું હતું. એક તરફ પર્યાવરણ બચાવવાનો ભાવ અને બીજી તરફ એમની અંદરની જે ક્રિએટિવિટી હતી એ પણ બહાર આવી. અને છેલ્લે ત્રીજી વાત, જરા વિચારો, જ્યારે બાળકો પોતાની હાથે બનાવેલી વસ્તુઓને પ્રદર્શનમાં જોતા હશે ત્યારે કેવું લાગતું હશે? સ્વાભાવિક છે, ગર્વ અને આત્મવિશ્વાસ તો આવે જ. અને આ સફળતા અહીં પૂરી નથી થતી, પણ ભવિષ્યમાં આવા બીજા ઘણા કામ કરવા માટે એક નવી પ્રેરણા બની જાય છે.